નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતરનગરમાં પોલીસ સ્ટાફ સીઆરપીએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું। આગામી લોકસભાની ચૂંટણીને લઈને લખતર તાલુકાના અલગ અલગ ગામમાં લખતર પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારત દેશમાં 3 તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું આયોજન કરવામાં આવ્યું છે। साथ ही समग्र भारतना दरेक राज्यना दरेक जिल्ला दरेक तालुकाना दरेक गामडामां शांतिपूर्ण मतदान थाय ते जोवा खास ताकीद करवामां आवी छे। तेना भागरूपे जे जग्याए जे तारीखे मतदान थवानुं होय ते जिल्ला तालुकामां लश्करी दळ अर्ध लश्करी दळने अगाउथी तैनात करी देवामां આવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પોતાના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફ અને અર્ધ લશ્કરી દળ તાલુકા મથક સહિત દરેક ગામડાઓમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી લશ્કરી દળ ગામડાઓથી માહિતગાર થાય, સાથે ગામમાં રહી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભયનો માહોલ બની રહે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। સંવાદદાતા વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।